ભૂખ્યાને ભોજન આપતી સંસ્થા એટલે આશુતોષ અન્ન ક્ષેત્ર તળાજા. આજના દાતા દિવંગત વશરામભાઈ બીજલભાઈ પડાયાના 12મા પરિનિર્વાણ નિમિત્તે તેમના પ્રપૌત્ર મહેશભાઈ અરવિંદભાઈ પડાયા દ્વારા આજે અન્નદાન કરવામાં આવ્યું છે. સાહેબ, તમે રૂપિયા આપશો કોઈ પણ વ્યક્તિને તો એ રૂપિયા ક્યાં વાપરશે નક્કી નથી, અને રૂપિયા આપ્યા ભેગા ખાલી પણ થઈ જાય. પણ તમે અન્નદાન કરશો એટલે કે એમને અન્ન આપશો એટલે એ એની પેટમાં જશે, અને એના પેટમાં જશે એટલે એની આંતરડી ઠરશે, અને એની આંતરડી ઠરશે એટલે અંદરથી વાહ નીકળી જશે. અને આજે આ પરિવારે તો સાહેબ રસથી લઈને શાક, કેન્ડી, ટૂંકમાં કેટલી વસ્તુ આજે થાળી ટૂંકી પડી એટલી વસ્તુ પ્રેમથી આજે બાળકોને આપી છે. સાહેબ, પૈસા બનાવવા સહેલા છે, પણ પૈસા બીજા પાછળ વાપરવા અઘરા છે. તમારી પાછળ તો તમે 20,000ના બૂટે લઈ આવો, 10,000ની ઘડિયાળે લઈ આવો, અને 5,000ના ચશ્મા લઈ આવો, પણ બીજા પાછળ વાપરવા, અને એ પણ નિસ્વાર્થ ભાવે પરમાર્થ. તો નિસ્વાર્થ ભાવે પરમાર્થ કયો? નિસ્વાર્થ ભાવે પરમાર્થ કે જેની સાથે કંઈ પણ સંબંધ નથી એવા લોકોને જમાડવા. નહીંતર આપણે શેરીનાને જમાડીએ, ગામનાને જમાડીએ તો કાંઈક ને કાંઈક તમને ને મને આશા હોય કે ભાઈ મેં રમેશભાઈને જમાડ્યા તો રમેશભાઈ મને જમાડશે, મેં મહેશભાઈને જમાડ્યા તો મહેશભાઈ મને જમાડશે, એક આશા થઈ. પણ આ જે તમે જમાડો છો, જેને ઓળખતા પણ નથી, અને એને નિસ્વાર્થ ભાવે પરમાર્થ કહેવાય છે. અને ખરેખર વશરામભાઈની પાછળ આજે એટલું સુંદર કાર્ય કર્યું કે ઈશ્વર પણ રાજી થયા હશે. કેમ કે તમે બીજાને જ્યારે રાજી કરો છો ને ત્યારે ઈશ્વર તમને રાજી કરે છે ને કરે છે. ફરીવાર આપણો નવકો આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે. શિવ શિવ.